હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2025માં પ્રશ્ન નંબર 5નું સોલ્યુશન જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પહેલા પ્રશ્ન નંબર 5 સોલ્યુશન જોઈ લઈએ. માંગ્યા મુજબ ગણો. ચેપ્ટર નંબર 12 છે. તો પહેલું છે કાણા પાડેલા આકારોની નકલ કરો અને સમિતિનો અંશ દોરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કાણાની નકલ કરવાનું છે અહીંયા અને આપેલા આકૃતિની નકલ કરી સમિતિ દોરવાની છે. તો પહેલામાં આકૃતિમાં આવશે અહીંયા સમિતિ દોરાશે, આ રીતે દોરીશું. હવે બીજામાં આવશે બે કાણાની વચ્ચોવચ્ચ, એટલે આ રીતે સમિતિ બનશે. અને ત્રીજાની આવશે આ રીતે બનશે. પછી ચોથાની આવશે અહીંયા આ રીતે આવશે અને પાંચમાની આવશે આ રીતે આવશે. અહીંયા 4 બનશે અને છઠ્ઠાની આવશે અહીંયા 1 જ આવશે આ રીતે. અને સાતમાની આવશે આ રીતે આવશે અને આઠમાની આવશે આ રીતે. બે કાણાની આ રીતે થશે. હવે બીજો જોઈ લઈએ. નીચેની આકૃતિઓના સમિતિ રેખા દર્શાવી છે, તેના પરથી દરેક આકૃતિ પૂર્ણ કરો. આકૃતિ પૂર્ણ થતાં દરેક આકૃતિની કઈ છે તે પણ દર્શાવો. તો પહેલાં આકૃતિ પૂર્ણ કરી લઈએ. તો આ રીતે સેમ ટુ સેમ છે. અહીંયા દોરતા શું કહો છો તો એ શું બનશે? ચોરસ બનશે. તો આ આકૃતિ કઈ કહેવાશે? ચોરસ કહેવાશે. હવે બીજું આ દોરતા આપણે અહીંયા ત્રિકોણ થયું, તો આને આપણે ત્રિકોણ કહીશું. હવે આ રીતે અહીંયા દોરતા તો સમબાજુ ચતુષ્કોણ. હવે ચોથી આજે પંચકોણ, તો આને કહીશું આપણે પંચકોણ. એ જ રીતે આ બાજુ અને 8 ખૂણા છે એટલે એને કહીશું અષ્ટકોણ. આ જ રીતે આ બાજુ દોરતા તો આ બાજુ આવશે લંબચોરસ. પછી આ રીતે સાતમું છે ગોલ થશે એટલે વર્તુળ થશે. અને પછી આ બાજુ થશે ષટકોણ. ધ્યાનપૂર્વક વિદ્યાર્થી મિત્રો પેન્સિલની મદદથી દોરી લેવાની છે. ત્રીજો જોઈ લઈએ. નીચેની આકૃતિઓમાં બધી જ સમિતિઓ રેખાઓ દર્શાવો. દરેક આકૃતિમાં કેટલી સમિતિ રેખાઓ છે તે પણ લખો. તો વિદ્યાર્થી મિત્રો પહેલું જોઈ લઈએ. સમિતિ રેખા આ રીતે દોરવાની. જે થશે અહીંયા એક આ, બીજી થશે અહીંયા એક ઊભી થશે, ત્રીજી થશે અને આ થશે 4. તો અહીંયા કેટલી આવશે? 4 આવશે. એ જ રીતે અહીંયા એક જ દોરાશે. તો અહીંયા આવશે 1. એ પણ અહીંયા 4 બે સરખા ભાગ થાય એ રીતે ધ્યાનથી દોરવાનું છે. અહીંયા થશે 4. તો અહીંયા પણ શું આવશે? 4 આવશે. હવે અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 4 5 અને 6. તો અહીંયા કેટલી થશે? 6 થશે. ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો વિદ્યાર્થી મિત્રો. હવે ચોથું જોઈ લઈએ. નીચેની આકૃતિમાં પરિભ્રમણીય સમિતિ ક્રમ લખો. તો પહેલામાં આવશે 4, બીજામાં આવશે 3, ત્રીજામાં આવશે 2, ચોથામાં આવશે 4, ત્રીજામાં આવશે 3, છઠ્ઠામાં આવશે 2, સાતમામાં આવશે 3 અને ચોથામાં આવશે 4. હવે આગળ ચેપ્ટર નંબર 13માંથી છે કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આકૃતિ આપેલી છે. બાજુઓ એટલે F કેટલા છે, ધાર એટલે E કેટલી છે, શિરોબિંદુ કેટલા છે એ લખવાના છે. તો પહેલામાં બાજુઓ કેટલી છે? 6. તો આની ધાર કેટલી આવશે? 12 ધાર થશે. શિરોબિંદુ કેટલા થશે? 8 થશે. એ જ રીતે બાજુઓ થશે અહીંયાની 4 અને ધાર થશે 6, શિરોબિંદુ થશે 4. એ જ રીતે બાજુઓ થશે અહીંયા 9, ધાર થશે 16, શિરોબિંદુ થશે 9. તો અહીંયા ચોથાની આગળ બાજુઓ થશે 7, ધાર થશે 15, શિરોબિંદુ થશે 10. હવે બીજું નીચેની દરેક
ધન આકૃતિ માટે 1, 2 અને 3માં 3 દેખાવ આપેલા છે. દરેક દેખાવની બાજુએ દેખાવ શોધો. તો ધન અહીંયા આપેલું છે. તો કયો દેખાવ કેવો દેખાય છે? તો પહેલું જોઈ લઈએ. તો પહેલું છે અહીંયા આકૃતિ જોશો કે ઉપરનું આ રીતે છે. તો આ રીતે આવશે, આ ઉપરનું આવશે અને આ આવશે બાજુનું આવશે. આ રીતે જોશો તો આ પણ આવશે ઉપરનું આવશે. બીજામાં આવશે ઉપરનું અને અમે આવશે બાજુનું અને આવશે ઉપરનું. ત્રીજાનું જોઈ લઈએ. ત્રીજાનું આવશે, તમે જોઈ શકો છો ઉપરનો ભાગમાં ત્રીજું આવશે ઉપરનું અને પહેલું આવશે બાજુનું. ચોથામાં જોઈ લઈએ. બીજાનું આવશે ઉપરનું અને પહેલાંનું આવશે બાજુનું. હવે પ્રશ્ન નંબર 5બ, નીચેના દાખલા ગણો 6 માર્ક્સમાં ચેપ્ટર નંબર 11માંથી. તો પહેલું છે અવિભાજ્ય અવયવ પાડીને નીચેની સંખ્યા ઘાત સ્વરૂપમાં લખો. તો પહેલું છે 900. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અવયવ પાડવાના છે. 450 × 2, 225 × 2, 75 × 3, 25 × 3, 5/25, 1/5. તો 900 બરાબર 2 × 2 એટલે 2 ની 2 ઘાત, 3 × 3 3 ની 2 ઘાત, 5 × 5 એટલે 5 ની 2 ઘાત. તો આ રીતે લખવાનું છે. બીજું જોઈ લઈએ 1000. તો 1000ના આ રીતે અવયવ પાડવાના છે. તો 2 × 2 × 3 વખત છે તો 2 ની 3 ઘાત આવશે. 5 3 વખત છે તો 5 ની 3 ઘાત આવશે. ત્રીજું છે 648. તો આ રીતે અવયવ પાડવાના છે. પહેલાં 2 વડે ભાગ ચાલશે. નાનામાં નાનો અવયવ વડે ભાગ ચલાવવાનો પહેલાં. તો આ રીતે અવયવ પડશે. તો અહીંયા આવશે 2 ની 3 ઘાત ને 3 ની 4 ઘાત થશે. ચોથો જોઈ લઈએ 1250. તો આ રીતે અવયવ પાડવાના છે. તો 2 × 5 × 5 × 5 × 5. તો 2 2 છે એકલા એ 5 છે 4 વખત. આ રીતે અવયવ પાડવાના એ ઘાત સ્વરૂપમાં લખવાના છે. બીજું જોઈ લઈએ સાદુરૂપ આપો. પહેલું છે 20x ની 6 ઘાત ભાગ્યા 5x² ભાગ્યા 2x². તો 20x ની 6 ઘાત છેદમાં 5x² થશે ભાગ્યા 2x². અંશ અને છેદ ઉડાવતા તો 4 બચશે અહીંયા. તો xની આધાર સરખા ઘાતાંકો થશે બાદબાકી 6 - 2 ભાગ્યા 2x². એટલે 4x ની 2 ઘાત થશે છેદમાં 2x². 2 દુ 4 એટલે 2 2 કટ થશે. તો 2x બરાબર 4 - 2. તો આપણને જવાબ આવશે 2x ની 2 ઘાત આવશે. બીજું જોઈ લઈએ 3x ની 5 ઘાત ગુણ્યા 2x ની 4 ઘાત ભાગ્યા 6x ની 3 ઘાત આખાની 2 ઘાત. તો 3x ની 5 ઘાત ગુણ્યા તો અહીંયા વર્ગ આ બની લાગે એટલે 4x ની 8 ઘાત ભાગ્યા 36x ની 6 ઘાત. તો થશે અહીંયા ભાગાકારનો સંબંધ એટલે છેદમાં આવી જશે સાદુરૂપ આપતા. તો 3x ની 5 ઘાત ગુણ્યા x 8 - 6 છેદમાં 9. તો અહીંયા પર 3 ઘાત થતા તો આધાર સરખા ગુણાકારનો સંબંધ સરવાળો થશે. તો x ની 5 + 2 ઘાત છેદમાં 3. તો x ની 7 ઘાત છેદમાં 3 આવશે. ત્રીજો જોઈ લઈએ 12x ની 9 ઘાત ભાગ્યા 3x નો 6 ઘાત ગુણ્યા 2x². તો 12x ની 9 ઘાત છેદમાં 3x ની 6 ઘાત થઈ જશે ગુણ્યા 2x². ભાગાકારનો સંબંધ તો અહીંયા થશે બાદબાકી થશે એટલે 9 - 6 થશે x ની. અહીંયા થશે 4 બચશે 3 3 કટ થશે ગુણ્યા 2x². હવે ગુણાકાર છે તો 4x ની 3 ઘાત ગુણ્યા 2x². ગુણાકાર એટલે 4 દુ 8 x 3 + 2 તો 8x ની 5 ઘાત. હવે ચોથો x ની 2 ઘાત ભાગ્યા 20x ની 4 ઘાત ભાગ્યા 4x ની 3 ઘાત. તો 5x² ભાગ્યા 20x ની 4 ઘાત છેદમાં 4x ની 3 ઘાત. તો અહીંયા 4 4 કટ થાય તો x ની 2 ઘાત ભાગ્યા 5x ની 4 - 3. તો 5x² ભાગ્યા x ની 5 ઘાત એટલે x ની અહીંયા 1 ઘાત પડશે એટલે 5x આવશે. 5x² છેદમાં 5x. તો આધાર 5 બાદ અહીંયા કટ થશે એટલે x ની 2 - 1 તો x ની 1 ઘાત આવશે એટલે આપણે x લખીશું. ત્રીજું કિંમત શોધો. પહેલું છે 25 ની 3 ઘાત ભાગ્યા 5 ની 2 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. તો 25 છે તો 5 ની 2 ઘાત આખાની 3 ઘાત લખી શકાય ભાગ્યા 5 ની 2 ઘાત તો ભાગ્યા 5 ની 3 ઘાત. તો 5 ની 6 ઘાત થશે છેદમાં 5² ભાગ્યા 5 ની 3 ઘાત. આધાર સરખો બાદબાકી થશે ઘાતાંકો એટલે 6 - 2 એટલે 5 ની 4 ઘાત થશે છેદમાં 5 ની 3 ઘાત. આધાર સરખો એટલે ઘાતાંકો થશે બાદબાકી તો 4 - 3 થશે એટલે 5 જવાબ આવશે. બીજો દાખલો
5ની 3 ઘાત આખાની 2 ઘાત ગુણ્યા 5ની 5 ઘાત ભાગ્યા 5ની 8 ઘાત. એટલે અહીંયા થશે 5ની 6 ઘાત ગુણ્યા 5ની 5 ઘાત ભાગ્યા 5ની 8 ઘાત. ગુણાકારનો સંબંધ આધાર સરખા એટલે 5 + 6 થશે. એટલે અહીંયા 5ની 11 ઘાત થશે. અહીંયા ભાગ્યા થશે 5ની 8. તો અહીંયા થશે 5ની 11 - 8 તો 5ની 3 ઘાત. તો 5 ગુણ્યા 5 ગુણ્યા કરતાં 125 આવશે. ત્રીજો દાખલો જોઈ લઈએ. 2ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત ગુણ્યા 2 8 છેદમાં 3ની 2 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત. તો 2ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત તો 2ની 8ની જગ્યા પર 2ની 3 ઘાત લખી શકાય છેદમાં 3ની 2 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત. તો 2 4 + 3 ઓછા 3 ગુણ્યા 3ની 3 ઓછા 2 ઘાત. તો 3ની 4 ઘાત હશે ગુણ્યા 3 ગુણાકાર કરતાં 48 જવાબ આવશે. હવે આપણે ચોથો દાખલો જોઈ લઈએ. 2ની 3 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત ગુણ્યા 5ની 5 ઘાત છેદમાં 5ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત. તો 2ની 3 ઓછા 2 ગુણ્યા 3ની 4 ઓછા 3 ગુણ્યા 5ની 5 ઓછા 4. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 આવશે. ગુણાકાર કરતાં 30 જવાબ આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.